ગુજરાતમાં ઘણા સમયથી શિક્ષકો આગળથી શિક્ષણ સિવાયની કામગીરી ફરજિયાત કરાવવામાં આવી રહી છે। શિક્ષકોને શિક્ષણ સિવાયની 60થી વધુ કામગીરી સોંપવાની, એના કારણે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય છે। શૌચાલયો ગણવા, ભીડ એકત્ર કરવી, પક્ષીય કાર્યક્રમો સરકારના ખર્ચે કરવા, એમાં પણ ભીડ લાવવી, સસ્તા અનાજની દુકાન ઉપર લાઈનો કરાવી, વસ્તી ગણતરી સહિતના બીજા કામો આપવા, તાજેતરમાં ચૂંટણીના કામો આપવા, SIRની કામગીરી, અને એના કારણે ગુજરાતમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ ઉપર મોટી ગંભીર અસર પડી। શિક્ષકોને સોંપાયેલી કામગીરીના કારણે ગુજરાતમાં 3000 શાળાઓ એવી માત્ર એક શિક્ષકથી ચાલે। એમને સોંપાયેલી અન્ય કામગીરીના કારણે અહીંયા શિક્ષણ વ્યવસ્થા ઉપર અસર આવે। 40,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી, અને હવે તો શિક્ષકોને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો। ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે શિક્ષક સિવાય ગુજરાતમાં કોઈ કર્મચારી જ નથી? શિક્ષક સિવાય કામગીરી કરી શકે તેવી કોઈ વ્યવસ્થા જ આ સરકાર કરી નથી શકી?